એક ભાઈ હમણાં મેં જોયું ને તો કપડાં ધોતા હતા, એટલે મેં સાહજિક રીતે પૂછ્યું, મેં કીધું ભાઈ આ શું કરો છો? એ કે મારી ઘરવાળીને મદદ કરું છું. એટલે મેં કીધું એ તો સારું કહેવાય. મને કે કૃષ્ણભાઈ અમે બે એકબીજાને મદદ કરીએ બોલો. એટલે મેં કીધું એ કેવી રીતે? મને કે એ કપડાં પલાળે, હું ધોઈ દઉં. મેં કીધું પછી? મને કહે કે હું શાક સમારું, વઘારું, એ ખાય બેઠી બેઠી. મેં એનાથી સિવાય આગળ કાંઈ ખરું? એ કે હા હું લોટ બાંધું, એ રોટલી ચોડવી દે. મેં એ સિવાય? મને કે બસ હું પૈસા કમાવું અને આરામથી બેઠી બેઠી વાપરે. મેં એના સિવાય કાંઈ ખરું? મને કે હા હું છોકરાઓને કે કચરો કેમ વાળવો એ સાવરણી લઈને ડેમો આપું, અને એ કે સાવરણી લઈને ઉપાડીને ઘા કરીને મારવાનો ડેમો આપે. વાહ તમારું ટ્યુનિંગ બાકી જબરું લો. મેં કીધું આ એક જણો બોલો એક વખત ગલીમાં ઊભો રહીને કંઈક વાત કરતો હતો, અચાનક ભાગ્યો ત્યાંથી બોલો. એટલે હું જોઈ ગયો. એટલે મેં કીધું ભલામણ તું શાંતિથી હમણાં ઊભો કંઈક જોતો હતો અને અચાનક કંઈ થયું નથી. મેં કીધું તો આમ અચાનક દોડવા કાં માંડ્યો? મને કે ગલીની બહાર સામે ઓલો એક જણ દેખાય. મેં કીધું હા. મને કે મારી પાછળ કોણ ઊભું એ દેખાય? મેં કીધું હા. મને કે કોણ? મેં કીધું પાછળ તમારા વાઈફ હોય એવું લાગે છે. એ કે હા બસ બરોબર. તો મેં કીધું એમાં ભાગવાનું ક્યાં હતું? એ કે સામેથી ઓલો જણ આવે છે ને. મેં કીધું હા. એ કે એને એવી ટેવ છે, એ મારો મિત્ર છે પણ એને ટેવ એવી છે કે તમારા ખીચામાં બોલપેન જોઈ જાય એટલે કે હા કેવી સરસ બોલપેન છે એમ કરીને આંચકીને લઈ લે એ ઠીક છે ખાલી જોતો હોય તો, પણ લઈને આખી બોલપેન પાછી નોખી કરી નાખે, એમાંથી નળીને વળીને રિફિલને બધુંય કાઢી નાખે. પાછો એ કે એક વખત કે મારી પાસે બેગ જોઈ ગયો, બેગ આંચકી લીધી. બેગ આંચકીને જોતો હોત ખાલી તો વાંધો નહોતો, પાછું ચેન બેન ખોલી નાખી, અંદર બધી વસ્તુ રાખી હતી, એ માંડ્યો બહાર કાઢવા, પૈસા માંડ્યો બહાર કાઢવા, કપડાં માંડ્યો બહાર કાઢવા. પણ મેં કીધું એ તારી વાત બધી સાચી ભલામણા, પણ અત્યારે મેં કીધું નથી તારી પાસે બોલપેન, નથી તારા હાથમાં બેગ, તો મેં કીધું ભાગવાની જરૂર ક્યાં છે? મને કે તું ભૂલી ગયો? મેં કીધું કેમ? મને કે અત્યારે મારા વાઈફ મારી હારે છે ને. એ તારી વાત મુદ્દાની હો ભાઈ. એક વખત એક ભાઈ એક સાડીની દુકાનમાં ગયા. એટલે દુકાનદારે કીધું કે આવો આવો સાહેબ આવો, શું લેવું છે? આ કે લેવું કાંઈ નથી, પણ દર અઠવાડિયે નવી નવી સાડીઓની જે ડિઝાઇનોવાળી જે દુકાન છે, જેમાં દર અઠવાડિયે નવી નવી ડિઝાઇનોવાળી સાડી આવે છે, એ દુકાન આ જ કે બીજી? એટલે દુકાનદાર કે એ સાહેબ આ જ દુકાન છે. બોલો બોલો. એ કે ભાઈ મારે કાંઈ નથી જોતું, હું મારી વાઈફને ગોતું છું. દર અઠવાડિયે એ કે આ દુકાનમાં ઘરી જાય છે. થોડી વાર થઈને તો મેં જોયું એના વાઈફનો હાથ પકડીને હાલતો હતો. એટલે મેં કીધું ભલામણ હમણાં તમે ગોતતા હતા, મેં કીધું એને હવે તમારા વાઈફ મળી ગયા એટલે મેં હાથ પકડીને હાલો છો તમારો? મેં કીધું રોમાન્સ સારો. અરે મન કે રોમાન્સ નથી, આને મૂકું ને તો આ બીજી દુકાનમાં ઘરી જાય. એક વખત એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારા વાળ થોડા થોડા ધોળા કેમ થઈ ગયા છે? એના પપ્પા કે બેટા જે ભાઈના દીકરાઓ, જે ભાઈના સંતાનો તોફાની હોય ને એ ભાઈના માથાના વાળ ધોળા જ હોય. છોકરો કે હા હવે મને સમજાણું પપ્પા કે આપણા દાદાના માથાના બધાય વાળ કેમ ધોળા છે. બાપાને તોફાની કહી દઈએ. એક શિક્ષકે એક વખત મનિયાને કીધું, એ મનિયા ચોપ, ક્લાસમાં સેજે મારે અવાજ ન જોઈ, મારે શાંતિ જોઈ ક્લાસમાં. મનિયો કે સાહેબ અમે બધાય નાપાસ થયા, શાંતિ તો પાસ થઈને આગલા ધોરણમાં વહી ગઈ, હવે અહીં થોડી આવે. ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં 4 જણા ભેગા થયા. હવે એ ચારેયની સફર બહુ લાંબી હતી. હવે કંઈક વાતું તો કરે માણસ, હા મૂંગો તો બેય ન વાગે લાંબા ટાઈમ સુધી. એટલે
એક ભાઈએ શરૂ કર્યું એ કે હું પોતે ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું, મારે 3 દીકરા છે, ત્રણેય ડૉક્ટર છે. તો બીજા કે યોગાનો યોગ કેવું કહેવાય, હુંય ફાયર બ્રિગેડમાં છું બોલો, મારે એ કે 3 દીકરા છે, 3 વકીલ છે. એટલે ત્રીજો કે આ તો એ કે કુદરતની કરામત તો જુઓ કે કેવા આપણને ભેગા કર્યા, હુંય ફાયર બ્રિગેડમાં છું એ કે, અને મારેય 3 દીકરા છે, 3 એન્જિનિયર છે. આ ત્રણેયની વાત સાંભળીને ચોથો કે કઠણાઈ તો મારી છે. તો કે કેમ? એ કે મારે 3 દીકરા છે, ત્રણેય ફાયર બ્રિગેડમાં છે, અને હું પાછો પોતે વાંઢો છું. આવાય ભેગા થાય છે બોલો. એક જણાએ કાર લીધી બોલો લોન ઉપર. હવે લેતા તો લઈ લીધી કાર, પણ હપ્તા ભરી નહોતો શકતો. એટલે બેંકવાળા આવ્યા, બેંકવાળા આવીને કાર ઉપાડી ગયા. એટલે આ ભાઈ જેવા બેંકવાળા ગયા એટલે ઘરમાં અંદર જઈને કે આવી વહેલી ખબર હોત તો હું લગ્નની લોન ઉપર ન કરત. કેવો કંટાળ્યો છે બોલો. એક વખત એક ભાઈને એની પત્નીએ કીધું એ કે જો એ કે આ રીતે તમારા આ રીતે જ જો કે વાળ ખરતા રહેશે ને તો મને નહીં અનુકૂળ આવે, અને હું તમને છૂટાછેડા આપી દઈશ. ઓલો કે હુંય મૂરખ છું ને તે વાળ ન ઉતરે એવી દવા કરું છું. એક જણ બાબા પાસે ગયો. તમે જોજો સાધુ મહાત્મા ને બાબા ને એના ઉપર હજી ઘણા લોકોને વિશ્વાસ છે. એટલે એક જણ ગયો એ કે બાબા એ કે એન્જિનિયરિંગનું ભણ્યો છું, ક્યાંય નોકરીનો મેળ આવતો નથી, નોકરી મળે એવું કંઈક કરી દો. ઓલા બાબા કે કઈ લાઈન હતી એન્જિનિયરિંગમાં? આ કે બાબા કોમ્પ્યુટર એન્જિનિયરનું ભણ્યો છું. બાબાએ થેલામાંથી માર્કશીટ કાઢી એ કે જોઈ લે હું ઇલેક્ટ્રિક એન્જિનિયર થયેલો છું, હું ક્યાંય કે તારા માટે કંઈ કરું. એક વખત એક પતિ પત્ની જમવા બેઠા હતા. એટલે પછી એવું બન્યું કે જમી લીધું પછી પતિ બેયની થાળી ધોતો હતો. હવે બધાય જોવે હો. પછી એની પત્ની ગઈ એ કે તમે ઇજ્જતના ભવાડા કર્યા. બોલો કે હું ઇજ્જતના ભવાડા કર્યા? તારી સેવા કરું તો એ કે ઇજ્જતના ભવાડા કર્યા એમ કે? એ કે ભવાડા નહીં કર્યા શું? એ કે તમે ભૂલી ગયા લાગો છો, આજે આપણે ઘરે નહીં હોટલમાં જમીએ છીએ. બોલો કે ભાઈ વાત તો તારી સાચી હો. તમે જોજો ઘણી વખત પતિ પત્નીમાં ઝઘડા બહુ થાય. રવિવારનો દિવસ હોય ને એટલે પત્ની બહુ જીદ કરે, મને બહાર લઈ જાઓ ને લઈ જાઓ, હોટલમાં લઈ જાઓ ને લઈ જાઓ. બોલો કે ભાઈ આપણી પાસે એટલા પૈસા નથી, તું દર રવિવારે જીદ કરમાં, દર રવિવારે તું જીદ કરે, હું તને ક્યાંથી હોટલમાં લઈ જાઉં. પણ હવે શું છે કે ભાઈ આ ઘરની પરંપરા છે, પત્નીની જીદ આગળ તો ઝૂકવું જ પડે. એટલે પુરુષ એ પછી ઝૂકી જાય બિચારો કે હાલ ભાઈ હાલ. પણ મનમાં એ ખુશ થતો હોય, મનમાં એમ વિચારે કે જે મને એકવાર અઠવાડિયામાં સારું ખાવા મળ્યું એ આ બાને. એક વખત એક છોકરાને એના પપ્પા ખીજાણા એ કે તું બહુ તોફાન કરે છે. એટલે છોકરો કે પપ્પા તમને કોણે કીધું? એ કે આ સ્કૂલમાંથી તારી બેનનો પત્ર આવ્યો છે મારા ઉપર. છોકરો જોરદાર, એણે એ જવાબ આપ્યો જોરદાર. એ કે પપ્પા જવાબ દેવો હોય દઈ દેજો, મમ્મીને નહીં કહું. કોર્ટમાં એક વખત એક અપરાધીને જજે પૂછ્યું એ કે આ હું આજર્યું તે શું કરસ તું? એ કે આ તારા ધંધા કેવા છે બધાય? બોલો અપરાધી કે સાહેબ હું તો સમાજ સેવા કરું છું. કે હું સમાજ સેવા કરી તે? એ કે કેમ? એ કે સાહેબ મારી જેવા માણસને કારણે જ કે પોલીસમાં, અદાલતમાં, આ બધી જે એનજીઓ હોય ગુનાને લગતી એમાં કેટલા બધા લોકોને, કરોડો અબજો લોકોને બિચારાઓને રોજગાર મળે છે એ મારી જેવાને કારણે જ છે ને. એક બેન માર્કેટમાં જઈને આવ્યા એટલે એના પતિએ એક પેકેટ જોયું. પેકેટ જોઈને એની પત્નીને કે નક્કી તું આમાં મારા માટે કંઈક ખાવાનું લાવી લાગસ. એની પત્નીએ ખુશ થઈ ગઈ કે વાહ મારા પતિ પરમેશ્વર, તમારો અંદાજો સાચો છે. પછી એણે કીધું કે હવે તો કે આ પેકેટમાં શું છે? એની વાઈફ કે આ પેકેટમાં નવા હીલવાળા સેન્ડલ છે.
એક પ્રોગ્રામમાં એક વખત એક જણને ફોન આવ્યો. હવે એટલે ઓલો ફોન ઉપાડીને કે હલો, સામેથી અવાજ આવ્યો, બોલો. એ કે આપણે ઓલી સાડી જોઈ હતી ને, એ સાડી 1000 રૂપિયાવાળી સાડી કે એ 800માં આપે છે. હા કે તો હા તો તાર લઈ લે કાંઈ વાંધો નહીં. પછી કે બિલ્ડરનો ફોન આવ્યો હતો, આપણે ઓલો 12 લાખનો ફ્લેટ જોયો હતો ને, એ 10 લાખ રૂપિયામાં આપવા તૈયાર થયો છે. તો કે કાંઈ વાંધો નહીં, હવે ફોન આવે એટલે ના પાડી દે, કાંઈ વાંધો નહીં. પછી કે આપણે ઓલો સોનાનો હાર જોયો હતો ને, તો સોનીનો ફોન આવ્યો હતો કે ભાઈ અત્યારે સોનાના ભાવ ઉતરી ગયા છે અને એ કે 10,000ની વીંટી કે તમને 9,000માં આપશું. હા કે હા કાંઈ વાંધો નહીં, તો તારે એને હા પાડી દે. ફોન મૂકીને પછી આ ભાઈડો ઊભો થઈને કે ભાઈ આ ફોન કોનો છે? એક જણો એક વખત હોસ્પિટલમાં ગયો, બોલો. એટલે નર્સે કીધું ઊંડો શ્વાસ લ્યો. આણે ઊંડો શ્વાસ લીધો. એટલે નર્સે પૂછ્યું કે હવે તમને કેવું લાગે છે? આ ખાટલામાં પડ્યો કે વાહ કેવું સરસ પરફ્યુમ લગાવીને આવ્યા છો, મજા આવી ગઈ, કઈ બ્રાન્ડ છે? એક વખત એક ટીચરે કીધું કે જે મૂરખ હોય ને હવે એ ઊભો રહીએ, બાકી બધાય બેસી જાઓ. મનીયો ઊભો રહ્યો, બોલો. એટલે ટીચર કે તું મૂરખ છો? એ કે ના. તો કે મેં હમણાં શું કીધું તે બરોબર સાંભળ્યું નથી? એ કે સાંભળ્યું ને. શું કીધું? મન્યો કે તમે એમ કીધું કે જે મૂરખ હોય એ ઊભો રહે. તો ટીચર કે તોય તું ઊભો છો? એ કે ટીચર તમે ઊભા હતા ને તો મને શરમ આવતી હતી, તમે બેહતા નથી. એક જણે એક વખત એના મિત્રને કીધું એ કે તારી આંખ કેમ આવી રીતે હોજેલી છે? એટલે આ કે આ મારી પત્નીનો જન્મદિવસ હતો ગઈકાલે. એટલે કે એમાં આંખ થોડી હોજે, આંખને હોજવા અરે પત્નીના સંબંધનો શું, પત્નીના જન્મદિવસનો શું સંબંધ? એટલે ઓલો કે એ કે હું મારી પત્ની માટે કેક લઈ ગયો હતો. હવે એનું નામ છે તપસ્યા, અને ભૂલથી કેક બનાવવાવાળાએ લખી નાખ્યું સમસ્યા. કે ગળદાને પાટા તો આપણે જ ખાવાના હોય. એક છોકરીનું એક વખત આંખનું ઓપરેશન થતું હતું. એટલે એણે કીધું ડૉક્ટરને કે મારા બોયફ્રેન્ડને અંદર બોલાવી લ્યો ને. ડૉક્ટર કે તું ચિંતા કરમાં, હું પૂરેપૂરો સાત્વિક માણસ છું. આ છોકરી પડી કે તમે તો સાહેબ સાત્વિક માણસ છો, પણ બહાર નર્સ ઊભી છે ને એ એકલી છે અને આ હરામી છે એક નંબર. એક વખત એક ભાઈએ એના પત્નીને કીધું એ કે મારી કોટીને ઉલટી કરીને સંકેલજે. 3-4 કલાક રહીને એ ભાઈ આવ્યો પાછો. એ કે મારી કોટી સંકેલી? એની વાઈફ કે નહીં. તો કે કેમ? આ કે મને હજી ઉલટી આવી નથી. શબ્દોના આવા જોખમ થઈ જાય. એક જણની એક વખત સ્મશાન યાત્રા જતી હતી, બોલો. હવે એમાં એક ભાઈને ઠાઠડીની ઉપર બેહાડ્યા. ઉપર બેઠા બેઠા રાડું નાખે, મને નીચે ઉતારો, મને નીચે ઉતારો, મને નીચે ઉતારો. મેં કીધું એલા ભાઈ, ઓલા ભાઈને ઠાઠડીની માથે હું કામ ચડાવ્યા છે? મેં કીધું એ નીચે ઉતારો બિચારાને. મેં કીધું તડકાના હમણાં ચક્કર બકર આવશે. એ કે ભાઈ તમને ખબર ન પડે. અરે થોડી વાર થઈ, વળી ઓલા ભાઈ બૂમો પાડે, મને નીચે ઉતારો, મને નીચે ઉતારો. મેં કીધું બસ બિચારાને ઉતારો નીચે. મેં કીધું કે માણસાઈ જેવું રાખો. મને કે તમને ખબર ન પડે. મેં કીધું આખી વાત શું છે કરો. મને કે અમારે બચ્ચુ અદા ગુજરી ગયા છે અને અમારા બચ્ચુ અદાની છેલ્લી ઈચ્છા હતી કે હું ગુજરી જાઉં ને તો મારી માથે પિતાંબર ચડાવજો. મેં કીધું ડોબા પિતાંબર એટલે પીળું લુગડું થાય. વિધાન દીધા વગર ઓલા પિતાંબર ભાઈને માથે ચડાવી દીધા. કાર્યક્રમની શરૂઆત એક સુંદર મજાની શાયરીથી કરવા માગું છું. तमन्ना की दुनिया में हर कोई आता है, तमन्ना की दुनिया में हर कोई आता है, मगर पाता वही है जो तकदीर साथ लाता है. મને એક જણાએ એકવાર બોલો પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ તમે અંગ્રેજી વિષયના શિક્ષક છો, એ વાત સાચી છે? મેં કીધું હા ચોક્કસ. તો મને કે મારી પાસે એક હિન્દીનું વાક્ય છે, એના અંગ્રેજી કરવામાં મારે તમારી મદદની જરૂર છે. મેં તો કાંઈ વાંધો નહીં બોલો.
એટલે એણે વાક્ય કીધું, અપને કિએ પર પાણી ફેરના. એટલે મેં કીધું વાક્ય સમજી ગયો, બરાબર છે. મને કે આને એક શબ્દમાં અંગ્રેજીમાં કેવું હોય તો શું કહી શકાય? અપને કિએ પર પાણી ફેરના. એટલે મેં કીધું અંગ્રેજીમાં એક શબ્દમાં કહેવાય ફ્લશ. આની બીજી વ્યાખ્યા હું આપી આપણે? એક મિત્રએ એકવાર દુકાનની બહાર બોર્ડ માર્યું, લગ્નને લગતી તમામ ખરીદી અહીંથી કરો. એક જણ ગયો એટલે ઓલાએ કીધું કે બોલો બોલો શું જોઈએ છીએ? રજાયું, તકિયા, ગાડલા, મંડપ સર્વિસનો સામાન. આ કે તમે શું બોર્ડ માર્યું છે? લગ્નને લગતી કોઈ પણ વસ્તુ અહીંથી મળી જશે. તો વહુ લાવો, વહુ. માણસને મિત્રો ધંધો નોકરી ઘણી વખત એટલા બધા મગજમાં ઘૂસી જાય ને કે વાત ન કરો. એક વખત એક દાદા રોજ મારા ઘર આગળથી નીકળ્યા. હવે એ પોસ્ટ ઓફિસમાંથી રિટાયર્ડ થયેલા માણસ હતા. એક દિવસ મારા ઘર આગળથી નીકળ્યા ને તો અદાની પોસ્ટ ઓફિસ ખુલ્લી. એટલે મને એમ કે કાંઈ વાંધો નહીં, બિચારા ગયડા માણસ છે, ભૂલી ગયા છે. બીજે દિવસે પાછા મારા ઘર આગળથી નીકળ્યા તો એ પરિસ્થિતિ. ત્રીજે દિવસે નીકળ્યા તોય બધું એમને. ચોથે દિવસે નીકળ્યા ને તો દાદાની પોસ્ટ ઓફિસ બંધ. એટલે પછી મને એમ ખબર પડી, મેં કીધું હા આજે અદાને કોકે કીધું લાગે છે નક્કી. એટલે હું અદા પાસે ગયો, મેં કીધું દાદા 3 દિવસથી અમે બધાએ તમને જોઈ છીએ, તમારી પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય છે અને આજે તમારી પોસ્ટ ઓફિસ બંધ છે. મન કે આજે વાર કયો થયો? મેં કીધું રવિવાર. મન કે બસ તો રવિવારે પોસ્ટ ઓફિસ ચાલુ હોય કે બંધ? બંધ હોય. દાદા એક બેનને મેં જોયા એક વખત, તો બોલો 3 ઘડિયાળું પહેરી હતી, આખા શરીરમાં બધે જાત જાતના દાગીના પહેર્યા હતા. એટલે મેં કીધું બેન આ 3 ઘડિયાળું ને આટલા બધા દાગીના ને આ બધું પહેરાય નહીં. મેં કીધું જમાનો ખરેખર અત્યારે બહુ ખરાબ છે. મેં કીધું એટલે મને કે પણ બધાય નકલી નકલી. ઓકે. થોડાક દી થયા તો હું થિયેટરમાં પિક્ચર જોવા ગયો. વળી પાછા એ બેનને મેં ત્યાં જોયા. એટલે એની યાર એક ભાઈ હતા. એટલે મેં કીધું બેન કેમ છો, મજામાં? એટલે મને કે મજામાં. મેં તો કોણ મારા ભાઈ છે ને? અરે મને કે નકલી નકલી, અસલી તો બધાય ઘરે બેઠા છે. હું એક વખત કોલેજમાં મારા એક મિત્રની સાથે ઊભો હતો. એટલે એક છોકરી આવી. એટલે છોકરી આવીને આને કે કેમ છો? આ ઘોઘો કંઈ જવાબ ન દે. એટલે મેં પહેલે દિવસે તો કંઈ લક્ષ ન આપ્યું. બીજે દિવસે ફરીથી અમે રિસેસમાં ઊભા હતા. વળી પાછી ઓલી છોકરી આવીને આને કે કેમ છો? આ ઘોઘો કંઈ બોલે નહીં. 2-3 દી તો આવું હાલ્યું. એટલે પછી મેં એને કોણી મારી એક દી. મેં કીધું ભલા માણસ ઓલી છોકરી આટલા પ્રેમથી તને પૂછે છે કેમ છો અને તું જવાબ આપતો નથી. મેં કીધું આવું કેમ? મેં કીધું તું કરે છે. એટલે મને કંઈ તને ન ખબર પડે, આ બધા પાછા આપણી ઉપર ચડી બે. એટલે મેં કીધું કાંઈ નહીં. બીજે દી વળી પાછી ઓલી છોકરી આવી, કેમ છો? આ કાંઈ બોલે નહીં. પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું સાચું કે કેમ તું આને જવાબ નથી દેતો? રોજ ઓલી બિચારી પ્રેમથી કહે છે કેમ છો કેમ છો અને તું જવાબ નથી દેતો. મન કે તો પછી તું છોડાવીશ? મેં કીધું આમાં છોડાવવાની વાત જ ક્યાં આવી? મેં કીધું અરે મને કે તને ખબર નથી, આજથી 15-20 દી પહેલાં કોલેજમાં એ કહેવાય એની યારે ભટકાણો હતો અને ભટકાણો હતો ને તો એણે મને મારવા માટે હાથ ઉગામ્યો હતો. ત્યારે મેં એને એમ કીધું હતું કે મારી તબિયત સારી નથી. ત્યારે એણે કીધું હતું કે હાજો થાજો, તને કૂટી ન નાખું તો મને કહેજે. અને તું તો ઠીક છે, તારા કર્મે મરી, હું લીધા ને દીધા વગરનો આંટીએ ચડી ગયો. એક ભાઈ એક વખત પોલીસ સ્ટેશન ગયા. હવે પોલીસ સ્ટેશન ગઈને જમાદારને કે આ મારી ચાવી. જમાદાર કે પણ તમે અહીંયા આવીને મને શું કામ તમારી ચાવી આપો છો? હા કે સાંભળો કીધું ને. જમાદાર કે હાલો, ચાવી લઈ લીધી. પછી કે લ્યો આ મારી બેટરી. જમાદાર કે પણ તમારી બેટરીને મારે શું કરવી? રાખો કીધું ને. પછી કે આ 500 રૂપિયા. જમાદાર કે પૈસા તો ન જ લેવાય કે રાખો કીધું ને.
પછી એણે કીધું જમાદારે કે પણ તમે આ પોલીસ સ્ટેશન છે, અહીંયા આવીને આ બધી તમારી વસ્તુ મને શું કામ આપો છો? આ માણસ કે જો હું જાઉં છું દારૂ પીવા. જમાદાર કે પણ એમાં પૈસા મને શું કામ આપો? સાંભળો કીધું ને, એ કે હું જાઉં છું દારૂ પીવા. દારૂ પીની કે હું આયા જ આવવાનો, કારણ કે હું દારૂ પીવા જાઉં છું ને પોલીસ રેડ પાડવાની. પોલીસ રેડ પાડીને અમને બધાને પકડવાની, પકડીને મને અહીંયા જ લઈ આવવાની. પછી હું કામ કરે આ બધું જોખમ રાખું? ભાઈ જવા ટાઈમે લેતો જાય. બોલો સામેથી હાચવવા દેતો કે બોલો. એક છોકરો એક વખત નિશાળમાં મોડો પહોંચ્યો એટલે શિક્ષકે પૂછ્યું, એ કે આ તે શું કર્યું? એ કે સાહેબ મોડું થઈ ગયું, રસ્તામાં ગારો બહુ હતો, આવવામાં થોડીક તકલીફ પડી. એટલે શિક્ષક કે એ તો કાંઈ વાંધો નહીં, કોક દીક મોડું થાય એની ચિંતા નથી, પણ એ કે તારી ચડ્ડી કે ગારાવાળી થઈ ગઈ છે. એ કે આનું શું કારણ? ઓલો છોકરો કે સાહેબ આવતા આવતા એ કે કીચડમાં પડી ગયો, એટલે એમાં એ કે આવું થયું. એ કે એટલે છોકરો કે સાહેબ આવી પરિસ્થિતિ થઈ એટલે શિક્ષક કે જો બેટા થોડું સાચવીને ચાલવાનું, સમજીને ચાલવાનું અને જોઈને ચાલવાનું. આપણી ધૂનમાં હોય ને બેટા એટલે આવું થાય. હવે એ કે તારે શું કરવાનું? થોડું ચડી વડી પહેરી હોય તો વ્યવસ્થિત રીતે આવવાનું, ગારો ન અડે એવું કરવાનું. સમજાણું? એ કે હા. બોલ આજે તું શું શીખ્યો આ બધી વાતમાંથી? છોકરો કે સાહેબ હું એટલું શીખ્યો કે ચડીને ગારાવાળી ન કરવી હોય તો ગારા આગળથી નીકળતી વખતે ચડી કાઢીને હાલવું. કોઈ પૂછે કેવું અમારા શિક્ષકે કીધું. એક જગ્યાએ કુટુંબ નિયોજનનો કાર્યક્રમ હતો. બોલો, એટલે કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં એક ભાઈ બોલવા ઊભા થયા. એ કે સરકારે તો 2 બાળકો સુધી છૂટ આપી છે, અમે 2 ને અમારા 2, પણ હું તો એ કે એક જ બાળકમાં માનું છું. ત્યાં એક જણ ઓડિયન્સમાંથી ઊભો થયો. એ કે તારે લગ્નને 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં 6 તો તારે બાળકો છે, આમાં તું એક જ બાળકની વાત ક્યાં કરે છે? ત્યારે ઓલાએ ચોખવટ કરી કે હું દર વર્ષે એક બાળકમાં માનું છું. આ પ્રેમની વાત કરીને એટલે હવે હું વિચારું છું કે હવે એમાં જ આગળ ચલાવું. એક વખત એક ગુજરાતીના લગ્ન હિન્દી ભાષી યારે નક્કી થયા. એટલે એણે જે છોકરો હતો એના પપ્પાએ પૂછ્યું સામેની પાર્ટીને, વેવાઈને, આપ ક્યાં કરતે હો? એટલે જે જમાઈ હતો ને એ કે મેં સીએ હું. પછી ઓલા ભાઈએ એના પપ્પાને પૂછ્યું कि आपकी बेटी क्या करती है? बोला भाई कि वो सीए हैं. तो कि आपकी पत्नी क्या करती है? तो कि वो भी सीए हैं. એટલે આણે કીધું તબ તો આપ ભી સીએ ही होंगे ना. ત્યારે ઓલા ભાઈએ ખુલાસો કર્યો કે નહીં, मैं तो सिर्फ ब्लाउज की कटिंग करता हूँ, ये तीनों सीए हैं. એક જણ બજારમાં અડધા કપડે નાચતો હતો. બોલો, મેં કીધું ભલામણા આ શું કર્યું તમે? કેમ આમ કરો છો? મેં કીધું આવી રીતે કપડાના ઠેકાણા નથી, નાચગાન કરો છો. મને કે માથાકૂટ નહીં હો. અરે મેં કીધું ભલામણો પણ બધા જોવે છે, તમે જુઓ તો ખરા. મેં કીધું આમ કેમ કરો છો? એ કે હું મારો જન્મદિવસ ઉજવું છું. એક બેનપણી એક વખત બીજી બેનપણીને એના લગ્ન ઉપર એક ગિફ્ટ બોક્સ આપ્યું અને કે લે આ તારી સુહાગરાત માટે હું એક તને સરસ ગિફ્ટ આપું છું. એટલે ઓલી બેનપણીએ બોક્સ લઈ લીધું. એને એમ કે સુહાગરાત માટે આપ્યું છે, કદાચ ડ્રેસ બ્રેસ કંઈક હશે. લગ્ન થઈ ગયા, બધાએ પોતપોતાના ઘરે આવી ગયા. રાતે સુહાગરાત હતી એટલે ઓલા બેને યાદ કર્યું કે મને મારી બેનપણીએ ગિફ્ટ બોક્સ આપ્યું છે. એટલે એને ગિફ્ટ બોક્સ ઓપન કર્યું, જોયું તો અંદર કાંઈ નહીં. બોલો, ખોખું આખું ખાલી. એટલે ઓલીએ ફોન કર્યો કે તે તો મને કીધું હતું કે સુહાગરાત ઉપર હું તને ગિફ્ટ બોક્સ આપું છું, અત્યારે હું બોક્સ ખોલીને જોઉં છું તો એમાં કાંઈ નથી. એટલે ઓલી બેનપણી સામેથી કહે કે મારે તને પ્રસંગને અનુરૂપ ગિફ્ટ આપવાની હોય ને. એક હોટલમાં આગ લાગી. બોલો, ભાગી થઈ ગયો. બધાય ત્યાંથી ભાગ્યા.
કોઈ બીજા માળેથી કૂદી ગયા ને, કોઈ ઝડપથી દાદરો ઉતરી ગયા ને, કોઈ ગેલેરીમાંથી કૂદ્યા ને, કંઈક ખેલ થયા. એમાં એક ભાઈ તો આરામથી આવ્યો, હાઈ ક્લાસ માથું બાથું ઓળ્યું ને, બુસ્કોટ પહેર્યો ને, પાવડર લગાડ્યો ને, હાઈ ક્લાસ તૈયાર થઈને આવ્યા. આવીને મંડ્યો ડંફાસ મારવા. એ કે હું બધાય ભાગાભાગી કરો છો? એ કે આવી કે બીકણ છો? એ કે તમે બધા? એ કે આપણે જો એ કે હોટલમાં આગ લાગી તો એ હાઈ ક્લાસ એ કે માથું બાથું ઓળ્યું ને, બુસ્કોટ પહેર્યો ને, પાવડર લગાડ્યો ને, હાઈ ક્લાસ સેન્ટ બેન્ટ છાંટ્યું ને, એવી રીતે હું તો હાઈ ક્લાસ તૈયાર થઈને આવ્યો. ત્યાં એક જણ બોલ્યો કે એ બધું તો ઠીક છે, હવે જાઓ અંદર પાછા જાઓ હોટલમાં ને પાટલું પહેરી આવો. મૂળ વાત ભૂલી ગયો ને પાછો દોડાયો થાય છે. એક વખત પ્રોગ્રામ દેવા જતો હતો. હવે બન્યું એવું કે મારાથી માંડ પહોંચાય એમ હતું. છેલ્લી બસ હતી અને પ્રોગ્રામમાં પહોંચે છૂટકો હતો. એટલે હું તો દોડીને બસમાં ચડ્યો. જોયું તો એટલી ભીડ કે વાત ના પૂછો. હવે એમાં ભીડભાડમાં હું તો ઊભો હતો. એમાં બન્યું એવું કે બસને જોરથી બ્રેક લાગી. તો મને ખબર નહીં, એક ભાઈ બેઠા હતા, એના માથે ટાલ પડી હતી. એને ટાલ ઉપર 2 હાથ મુકાઈ ગયા. બોલો. એટલે મને કે ચશ્મીશ કેમ? એ કે માથા ઉપર હાથ મૂકે છે. એ કે મેં કીધું ભલા મને ખબર નહોતી, બસમાં ભીડ તો જુઓ. મેં કીધું ખબર નહોતી ને મારા હાથ તમારા ટાલ ઉપર પડી ગયો. મેં કીધું હજી અમારી આવીની ધડ ચાલતી હતી ને, ફરીથી બ્રેક લાગી. હું અડધો એની ઉપર પડી ગયો. ટાલ બાલ બધું એનું દબાઈ ગયું. મને કે એમ કરીને માથે બેસી જા. મેં કીધું બેહી તો જાઓ ભલા માણા, પણ મેં કીધું તમે તેલ એટલું બધું નાખ્યું છે કે હું લહેરી નીચે પડું, તમે પકડી રાખો તો બેસી જાઓ. એક વખત હું બસમાં જતો હતો, બસમાં દોડીને ચડ્યો. એટલી બધી ભીડ કે વાત ના પૂછો. એમાં મારાથી ભૂલથી બોલાઈ ગયું જોરથી કે આ બસ છે કે પ્રાણી સંગ્રહાલય છે? ઘેટા બકરાની જેમ માણસો ફર્યા બસમાં. ત્યાં મને કંડક્ટરે કીધું, મને કે બસ તમારા આવ્યા પહેલાં એક ગધેડાની કમી લાગતી હતી. એક અક્ષર બોલી ન હોય તો બોલો. એ વખત એક બસમાં એક બેન મારી બાજુમાં બેઠા. એટલે કંડક્ટર આવ્યો ટિકિટ કરતો. એટલે આ બેને કીધું કે મને સાણંદ આવે તો કહેજો. કંડક્ટર કે કાંઈ વાંધો નહીં. બસ આગળ વહી ગઈ. સાણંદ આવી ગયું, પણ કંડક્ટર ભૂલી ગયો. 20 કિલોમીટર આગળ ગયા પછી કંડક્ટરને યાદ આવ્યું. એ કે ઓલા બેન બિચારા કહેતા હતા સાણંદ આવે તો કહેજો. અને એ તો બેન તો આરામથી નાકોરા ઢેડતા હતા. એટલે બધાએ વિચાર્યું કે બિચારા ગઈઢા માણસ છે, એ હેરાન થઈ જાય. બસ પાછી વાળી. 20 કિલોમીટર પાછી બસને લાવીને સાણંદ લાવ્યા. પછી ઓલા બેનને ઉઠાડ્યા કે બેન સાણંદ આવ્યું, ઉઠો. એટલે ઓલા બેન ઉઠ્યા, ઉપરથી પોતાની બેગ કાઢી, બેગ ખોલીને એમાંથી દવા કાઢી ખાઈને પાછા હોઈ ગયા. એટલે કંડક્ટર કે બેન પણ તમારે ઉતરવું નથી સાણંદ? એ કે ના રે ના, હું તો ડૉક્ટર પાસે ગઈ હતી ને ડૉક્ટરે કીધું સાણંદ આવે એટલે ગોળી લઈ લેજો, અહીં કોને ઉતરવું છે. એક સાધુ મહાત્મા એક વખત પ્રવચન કરતા હતો. અને પ્રવચન કરતાં બોલ્યા કે જિંદગીમાં જો સુખી થવું હોય, મોજ કરવી હોય તો ભૂલી જતા શીખો. જિંદગીમાં ઘણું એવું હોય છે જે ભૂલી જવાની જરૂર હોય છે માણસોએ, પણ એને મનમાં પકડીને જ બેઠા હોય છે. એટલે હું બધાને એક વાત ચોક્કસ કહેવા માગું છું કે જો તમે મોજથી જીવવા માગતા હો તો ભૂલી જવાનું શીખો. ત્યાં એક જણો ઊભો થયો. એ કે મહાત્મા ભૂલી તો હું ઘણું જવા માગું છું, પણ લેણિયા તો ભૂલતા નથી. એવી આ વાત છે. એક વખત બાપ દીકરો જમવા બેઠા. બોલો. એટલે છોકરો કે બાપુજી, અને પપ્પા કે ચોપ, એક અક્ષર બોલવાનું નહીં, જમતા બોલાય નહીં. થોડી વાર થઈ ને વળી પાછો ઓલો છોકરો બોલ્યો કે બાપુજી કે ચોપ, જમતા બોલાય નહીં. 3-4 વાર બિચારા છોકરાએ ટ્રાય કરી, પણ બાપા કંઈ જવાબ ન દે. જમી લીધું ને પછી બાપાએ કીધું કે હવે બોલ શું હતું? કારણ કે બાપુજી કરતો તો જમતા. ત્યાં ઓલા છોકરાએ ચોખવટ કરી કે બાપુજી તમારા દૂધ પાકમાં કીડી પડી હતી એટલે કહેતો હતો.
મને એક વખત એક જણા ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછ્યો, બોલો, મને કે આદમ અને ઈવ કયા દેશમાં જન્મ્યા હતા? મેં કીધું ભારત દેશમાં. મને કે કેવી રીતે નક્કી કર્યું? મેં કીધું એ આદમ અને ઈવ જન્મ્યા, નહોતું એની પાસે રહેવાનું ઘર, નહોતા એની પાસે પૈસા, નહોતા એની પાસે કપડાં, તો એ એમ કહેતા હતા કે અમે દુનિયાના સૌથી સુખીમાં સુખી માનવી છીએ. એક વાત કનુ ને મનુ બે વાત કરતા હતા. હવે એમાં એવું બન્યું, કનુ કે આ વખતે ચૂંટણીમાં ફલાણી પાર્ટી જીતશે, બોલ, ફલાણા નેતા જીતશે. મનુ કે ના, એ ન જીતે, બોલ. લાગી શરત? એટલે કે કનુ કે શરત લાગી, બોલ શું શરત? મનુ કે જો હું જીતું શરત તો તારે મને દારૂ પીવડાવવાનો. કનુ કે ના, મને એ અનુકૂળ ન આવે. તો કે તો તું કે. કનુ કે જો હું શરત જીતું તો તારે મને 1000 રૂપિયા આપવાના, તું જીત તો હું તને 1000 રૂપિયા આપું. મનુ કે ના, એ પૈસાનો મને શોખ નથી ને પૈસા હું કોઈ પાસે લેતો નથી, એટલે એ મેળ નહીં આવે. છેલ્લે એવું નક્કી કર્યું બે ભાઈબંધોએ. મનુ કે જો હું જીતું ને તો હું એક હોજની અંદર 40 બોટલનો દારૂ ભરી દઉં અને પૈસા તારે ચૂકવી દેવાના, હું એમાં પેટ ભરીને ધુબાકા મારીશ. એટલે કનુ કે કાંઈ વાંધો નહીં, અને જો હું જીતું તો હોજ ભરવાના દારૂના અને પૈસા તારે ચૂકવવાના. મનુ કે કાંઈ વાંધો નહીં. હવે બન્યું એવું કે શરત મનુ જીતી ગયો, એટલે મનુ કનુને કે હાલો હોજમાં બોટલું ઠલવો. કનુ કે હાલો હોજમાં. કનુએ 40 બોટલ ઠલવી હોજમાં. મનુને કે જા હવે ધુબાકા માર. મનુએ ધુબાકા માર્યા, પેટ ભરીને કલાકોના કલાકો, હો ભાઈ, દારૂના હોજમાં ધુબાકા માર્યા. ધુબાકા મારીને પછી એને સંતોષ થયો એટલે બહાર આવ્યો. એ કે બોલો, હવે બોલો. એટલે મનુ કે બસ હવે મેં આનંદ કરી લીધો, એન્જોય કરી લીધું, હવે કે તું દારૂની બોટલ બધી પાછી ભરી લે. કનુએ બધી દારૂની બોટલ ભરી, પણ કરમની કઠણાઈ એ કે 40 બોટલ એણે ઠલવી હતી, ત્યારે પાછી બધી બોટલો ભરીને ત્યારે 41 થઈ. કનુ કે આ તે જોખમ કર્યું ને. મેં એક વખત એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ તમે રાતોરાત કરોડપતિ બની ગયા એવા સમાચાર છે? મને કે હા. મેં કીધું એ કેવી રીતે? મને કે ભૂલકણા સ્વભાવને કારણે. મને તો બહુ અચરજ થયું. મેં કીધું ભૂલકણા સ્વભાવને કારણે, મેં કીધું માણસો કરોડપતિ બની જતા હોય તો મેં કીધું આ બધા ગરીબો ભૂલી જવાની દવાઓ લે, મેં કીધું. એટલે મેં કીધું કેવી રીતે, કાંઈ સમજાતું નથી ભાઈ. મને કે ભૂલકણો સ્વભાવ કૃષ્ણાભાઈ કે બાપુજીની અડધી રાતે તબિયત બગડી, ડૉક્ટરનો નંબર ભૂલાઈ ગયો, ઘણો ગોત્યો પણ મળ્યો નહીં, યાદ આવ્યો નહીં. એ માથાકૂટમાં બાપુજી ઉકલી ગયા અને આપણને ખજાનો મળી ગયો. આને કહેવાય નસીબ. એક જણ હાવ ખરાબ, બોલો, એનું મોઢું જોવું ન ગમે, નજરે ચડી જાય ભૂલથી, 3 દી ખાવાનું ન ભાવે આપણને, બોલો. હવે એમાં એવું બન્યું કે એ ક્યાંક જાતો હતો અને એણે સાપ જોયો, એણે સીધી બંદૂક જ કાઢી, બોલો. એટલે સાપે કીધું કે ભાઈ હું દેવનું સ્વરૂપ છું, તું મને મારમાં, તારે જે જોઈએ એ માગી લે, તને હું 3 વરદાન આપવા બંધાયેલો છું, તારે જે જોઈએ એ માગી લે. એટલે આણે બંદૂક મૂકી દીધી. હા કે જો પેલું મને વરદાન એ આપો કે મારું શરીર એકદમ તંદુરસ્ત થઈ જાય, હૃષ્ટપુષ્ટ થઈ જાય. બીજું વરદાન એ આપો કે મારું મોઢું એકદમ સુંદર થઈ જાય અને જે લોકો મારી યારે નજર મેળવવા તૈયાર નથી એ બધાએ કે મારી હામું ને હામું જોઈ રહ્યા. ત્રીજું વરદાન એ કે મને એ આપો કે હું જે પ્રાણીનો શિકાર કરીને જાઉં છું ને એની બધી તાકાત મારામાં આવી જાય. સાપ કે તથાસ્તુ, કાલ સવાર સુધીમાં આ 3 વરદાનનું ફળ તમને મળી જશે. એટલે આ ભાઈ ઘરે ગયો, સૂઈ ગયો. બીજે દિવસે સવારે ઉઠ્યો તો એનું તંદુરસ્ત શરીર થઈ ગયું, હાઈ ક્લાસ. બીજું એનું મોઢું મસ્ત થઈ ગયું, એકદમ
ભરાવદારને મસ્ત મંડ્યો દેખાવા. પણ ભૂલ ક્યાં થઈ ગઈ? ત્રીજા વરદાનમાં. ત્રીજું વરદાન એણે એવું માગ્યું હતું કે હું જેનો શિકાર કરીને જાઉં છું એની બધી તાકાત મારામાં આવી જાય. પછી એને યાદ આવ્યું એ ઘોડીનો શિકાર કરીને ગયો હતો. ઘણી વખત છે ને ભાઈ આવું થાય, બધું વિચારીને કરવું. લગ્ન માટે એવું કહેવાય છે મિત્રો કે લગ્ન છે ને એ બે આત્માઓનું મિલન છે, અને એ સારી વસ્તુ છે, એમાં કાંઈ ખોટું નથી. એક વખત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણભાઈ, લગ્ન પહેલાંનું જીવન અને લગ્ન પછીનું જીવન એમાં શું ફેર? મેં કીધું હું જેટલું જાણું છું એટલું તને કહું કે લગ્ન જ્યારે થતા હોય ને ત્યારે એમ કહેવાય છે કે બે આત્માઓનું મિલન હોય છે, પણ લગ્ન પછી એમનું જીવન જોવો ને ત્યારે ખબર પડે કે આ તો પ્રેતાત્માઓનું મિલન થયું લાગે છે. લગ્નમાં ગીત ગવાતા હોય, વીરો મારો જગમગ જગમગ થાય. લગ્ન પછી બિચારો કેરોસીનની ઘાસલેટની લાઈનમાં ઊભો ઊભો ડગમગ ડગમગ થતો હોય. ઘણાને એવી કહેવાની ટેવ હોય, એની વાઈફનો ફોટા બતાવીને શું કહે? ધીસ ઇઝ માય ઓન વાઈફ, ધીસ ઇઝ માય ઓન વાઈફ. એક જણો એક વખત ફોટો બતાવીને કહેતો હતો ધીસ ઇઝ માય ઓન વાઈફ, તો બીજો કે તે અમે હું બધા લોન ઉપર લઈ આવ્યા છીએ. ખિસ્સામાં જ છાનું. એક વખત એક છોકરો એક પાર્ટીમાં એની મમ્મીને કહે, મમ્મી આપણા કામવાળા બેનનો હાથ એક ભાઈએ પકડ્યો છે. એટલે એની મમ્મી પાર્ટીમાં કહે, એક્સક્યુઝ મી. બહાર નીકળ્યા ને પછી ઓલા છોકરાએ ચોખવટ કરી. એ કે મમ્મી એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ. આપણા કામવાળા આંટીનો હાથ મારા પપ્પાએ જ પકડ્યો હતો. છોકરાઓ ઘણી વખત આવી રીતે હલવાડી ગયો. એક વખત એક પાવડર વેચવાવાળો એક છોકરાને કહે, બેટા તારા પપ્પાને કહે આ ખૂબ સરસ મજાનો દંતમંજનનો પાવડર છે, એનાથી બ્રશ કરશે ને તો એના 32 દાંત ઉજળા થઈ જશે અને કોઈ દિવસ દાંતની તકલીફ નહીં થાય. છોકરો કે પણ કાકા મારા બાપાના 32 દાંત કાઢવા ક્યાંથી? મારે હું તમને કેવું, જે 4 દી પહેલાં ધબધબાટી થઈ છે 4 મારા બાએ પાડી નાખ્યો. 2 જણા બસમાં વાત કરતા હતા, એટલે એમાં એક જણો બીજાને કહે કે તારે કેટલામું હાલે? બોલો કે મારે 3જું હાલે. એટલે ઓલાએ સામેથી પૂછ્યું કે તારે કેટલામું હાલે? બોલો કે મારે 5મું હાલે. આ બધી વાત સાંભળીને ડબલ ડેકર બસ હતી તો હું ઉપરથી પડ્યો, એ બેના ખોળામાં પડ્યો. એટલે મને કે શું થયું? મેં તો બસ હું અત્યારે જ જન્મ્યો. મેં કીધું અરે મને કે હું અત્યારે જન્મ્યો? ગાંડાયું કરો છો? મને કે મેં ગાંડાયું હું કરું છું કે તમે કરો છો? મેં કીધું તમે કહો છો કે મારે 3જું હાલે, આ ભાઈ કે અમારે 5મું હાલે, આ શું છે? ત્યારે એણે ચોખવટ કરી કે ભાઈ અમે નોકરીના વરની વાત કરીએ છીએ. અલગ અલગ જગ્યાની અલગ અલગ બોલી હોય, એની વિશેષતાઓ હોય. જામનગરના લોકોની એક ખાસિયત તમને કહું, એ લોકો 3 અને 3 બોલે છે. એક બેન પાટલો વેચતા હતા, એટલે એક ભાઈ ગયા એની પાસે કે બેન શું ભાવ પાટલાનો? એ કે 100 રૂપિયાનો એક. એણે જોયું બેન પાસે 3 પાટલા હતા, પણ આ તો ઓરિજિનલ બોલીનો માલિક. એ કે 100 રૂપિયાનો એક 250માં આપને તો તને લઈ જાઉં મારા ઘરે. ઓલા બેને છૂટો પાટલાનો ઘા કરીને. એક ભાઈ હાંફતા ફાંફતા ઘરે ગયા, બોલો આમ હાંફળા ફાફડા થઈ ગયા ને આમ શ્વાસ ચડી ગયેલો ને. ઓલા બેન કે પણ તમે આ શું કર્યું છે? કે સર શાંતિ રાખો, આમ દોડીને આવો છો? એ કે કોકની માથે પડશો. એના વાઈફને આ ભાઈ કે ગાંડી થામાં 50 પૈસા બચાવ્યા એમ નથી કહેતી. 50 પૈસા બચાવ્યા એ વળી કેવી રીતે? એ કે બસની લાઈનમાં ઊભો તો બસ આવી નહીં, તો હું લાઈનની બહાર નીકળ્યો, થોડી વાર આઘો ગયો તો બસ આવી, પણ મારું ધ્યાન નહીં, ઉપડવાની તૈયારી હતી, ત્યાં ધ્યાન પડ્યું તો હું કે બસની પાછળ દોડ્યો.
એવો દોડ્યો કે દોડતો દોડતો ઘરે આવી ગયો. 50 પૈસા ટિકિટના બચી ન ગયા કહેવાય. એની વાઈફ કે એમ તો તમે ટેક્સીમાં જોડ્યા હોત તો 350 રૂપિયા બચી જાત ને. મારી આગળની સીટમાં એક વખત 2 છોકરા બેઠા હતા. બોલો હવે, એટલે હું ટોકીઝની વાત કરું છું, બસની નહીં. તો ટોકીઝમાં હું બેઠો હતો, મારી આગળ 2 છોકરા બેઠા હતા. હવે 2 છોકરા હાવ નાના નાના ટાબરિયા. એમાં બન્યું એવું કે સીન એવો આવ્યો પિક્ચરમાં કે હીરોએ હિરોઈનને લાફો મારી દીધો. તો એક છોકરો બીજા છોકરાને કે હમણાં હિરોઈન કે હિરોઈન પાછો હામો લાફો મારશે ને નહીં? કે તને કેમ ખબર? ખરેખર એવું જ બન્યું. ઓલીએ લાફો મારી દીધો એટલે આ ફરીથી બોલ્યો કે હવે કે હીરો સેટી નીચે હંતાઈ જાય ને નહીં? ખરેખર એવું બન્યું. હીરો સેટી નીચે હંતાઈ ગયો. એટલે ઓલાએ કીધું કે તે આ પિક્ચર નક્કી જોયું લાગે છે. કે ના રે ના. તો કે તને આ બધી કેવી રીતે ખબર પડી? કે કાલે આજ સીન આપણા ઘરમાં નહોતો બન્યો, તું કેમ ભૂલી ગયો? 2 બેનપણીઓ ભેગી થઈ. બોલો એટલે એક બેનપણી કે કાં જમના, તારો વર જેલમાંથી ભાગી ગયો ને કાં? તો આ જમના કે એનો ક્યાંય ટાંટીઓ ટકેસ, તારે હું હજી એને જેલમાં રાખો તો? એક ભાઈ મને કે કૃષ્ણભાઈ, મને એમ થાય છે કે હું ઘર સળગાવી નાખું. એટલે મેં કીધું કેમ એવું કેમ વિચાર આવે તને કે હું ઘર સળગાવી નાખું? કે મારી પત્ની યારે ઝઘડો થયો. એટલે મેં કીધું ઝઘડા તો પતિ પત્નીમાં થતા હોય ભલામણ, એમાં ઘર થોડું બાળી નાખવાનું હોય. મેં કીધું પણ મેં કીધું ઝઘડો હેમાંથી થયો? મેં કીધું આપણે મનમાં એમ કે આપણે કંઈક સમાધાન કરાવીએ એમ. એટલે કે ઝઘડો એમાંથી થયો, એણે કે પ્રાઇમસ હળગાવવાનું કીધું અને મેં ના પાડી કે મેં એમ કીધું હું નહીં હળગાવી શકું. એમાંથી ઝઘડો થયો. અરે મેં કીધું મૂર્ખ માણસ, તું પ્રાઇમસ હળગાવી નથી એક તો ઘર હેનો હળગાવી શકવાનો હતો? એક જણો એક વાર ફૂલ પી ગયો. બોલો. અને તમે જોજો જે માણસ પી જાય ને એને ઘણીવાર બોલવાનું ભાન ન રહે, વધારે પડતું ઘણીવાર બોલે. એક જણો પીને એની બૈરીને કે એલી તને એક વાત કહું? ઓલી કે હા કયો એ કે તું કહેતી હો તો આકાશમાંથી ચાંદ તારા તોડી લાવું. એની બૈરી કે 5 મિનિટ પહેલાં વેફરનું પડીકું તોડવું તું એ નહોતા તોડી શકતા, એના માટે મને 3 આંટા મરાવ્યા અને ચાંદ તારા તોડવાની ક્યાં વાતું કરો? તોય ઓલો હજી મૂકતો નથી. એ કે મારે મુંબઈ જવું છે અને તાજ હોટલ ખરીદવી છે. એની બૈરી એનો નહોતો પીધો, એ તો હોશમાં હતી. એ કે પણ તમે તાજ હોટલ ત્યારે જ ખરીદી શકો ને જ્યારે મુમતાજ વેચે. મુમતાજને વેચવી નથી, તમે ક્યાંથી ખરીદી શકવાના? એક બેને એક વખત એના પતિને ફોન કર્યો ઓફિસે. કે જાનુ તમે ક્યાં છો? આ કે હું તો ઓફિસમાં છું. પણ એ કે તે કોઈ દી નહીં ને આજે ફોન કરીને કેમ પૂછ્યું કે તમે ક્યાં છો? હું તો રોજ ઓફિસ આવું છું. એ કે આપણા બાજુવાળા શાંતિભાઈ ખરા ને એની છોકરી કોકારે ભાગી ગઈ હમણાં, એટલે મને એમ થયું કે મારે તમારું એડ્રેસ લઈ લેવું જોઈએ. આવો વિશ્વાસ બોલો એને એના પતિ ઉપર. એક વખત એક શિક્ષકે રણછોડને પૂછ્યું. એ કે રણછોડ બોલી કે એક ડીશમાં હું 2 ઈંડા મૂકું અને પછી બીજા 3 મૂકું તો કેટલા થાય? રણછોડ કે સાહેબ મારા બાપાને બોલાવવા પડે. સાહેબ ખીજાણે કે તારા બાપાએ ગણિત શીખે છે, તું શીખસ? એ કે ના ગણિત તો હું શીખું છું સાહેબ, પણ મારા બાપાએ કીધું છે સ્કૂલમાં કાંઈ નવું થાય ને તો મને બોલાવજે. હવે એ કે તમે માણસ જેવા માણસ થઈને ઈંડા મૂકો, પક્ષી ઈંડા મૂકે એ તો આપણને ખબર છે, તમે માણસ જેવા માણસ થઈને ઈંડા મૂકો એ તો ખરેખર અજાયબી કહેવાય ને. એક ભાઈ હોટલમાં ગયા. હવે એની તકલીફ બિચારાને એવી કે એને હાથ નહીં. હવે જઈને વેઇટરને કીધું કે ચા લાવી આપો ને, ચા પીવી છે.
વેઇટર બિચારો ચા લઈ આવ્યો. એટલે પછી કે તમે મારી પરિસ્થિતિ જોવો છો ને, મને એ કે હાથ નથી, એ કે થોડીક ચા પીવા મદદ કરો ને, કે ચા પીવડાવી દો. વેઇટર કે કાંઈ વાંધો નહીં ભલામણ, તમારી જેવાની સેવા કરવી તો અમારી ફરજ છે કે. એટલે વેઇટરે ચા પીવડાવી દીધી. પછી કે મારા જમણા ખીચામાં રૂમાલ છે, રૂમાલ કાઢીને જરાક મને મોઢું લૂછી દો ને. વેઇટર કે કાંઈ વાંધો નહીં સાહેબ, કે એમાં શું થઈ ગયું, મોઢું લૂછી દઉં, લાવો કે. એટલે વેઇટરે બિચારાએ ખીચામાંથી રૂમાલ કાઢ્યો, મોઢું લૂછ્યું, રૂમાલ બરાબર ખીચા મૂકી દીધો. પછી કે હવે મારા પાછલા ખીચામાં પાકીટ છે, એ પાકીટમાં પૈસા છે, એ પાકીટ કાઢીને પૈસા લઈ લ્યો ને તમારે જે થતા હોય પૈસા લઈ લ્યો. વેઇટર કે કાંઈ વાંધો નહીં, એ લઈ લઈ કે. એટલે વેઇટરે ખીચામાંથી પાકીટ કાઢ્યું, એના બિલના જેટલા પૈસા થતા હતા એ લઈ લીધા, અને બાકીના પૈસા મૂકીને પાકીટ પાછું બરાબર ખીચામાં મૂકી દીધું. પછી કે અહીંયા ટોયલેટ ક્યાં છે હે ભાઈ? વેઇટર ભાઈ ગયો સીધો મેનેજરની કેબિનમાં. ઠીક છે સાહેબ, મેં આની બહુ મદદ કરી, હવે થોડીક તમે કરો, મારે બીજું કામ છે. એમ કરીને હોપીને ઉઈ ગયો. બોલો, એક ગામડાનો છોકરો એક વખત સુરત ગયો. હવે સુરત જઈને કાંઈક અંગ્રેજી ભણ્યો. હવે જે ગામડામાંથી આવતો હતો ને હાવ દેશી ગામડું, અંગ્રેજીનો એક અક્ષર કોઈને આવડે નહીં. હવે આ સુરત ગયો, એને અંગ્રેજી આવડવા માંડ્યું. અને તમે જોજો, જે માણસ થોડુંક ભણ્યો હોય ને થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરે ને, એટલે હોશિયારીયું બહુ મારે. હવે આણે સુરત જઈને પત્ર લખ્યો, કારણ કે શિયાળાની મોસમ, કડકડતી ઠંડી લાગે. બન્યું એવું, એણે શિયાળામાં પત્ર લખ્યો કે મને અહીંયા ગોઠતું નથી, તમે બધા અહીંયા હેપી હશો, પણ હું અહીંયા અનહેપી છું, એટલે મારી વાઈફને અહીંયા મોકલી દેજો. આ બધા ગામડાના માણસો, એને કાંઈ ખબર પડે નહીં કે આ વાઈફ એટલે હું. આખું ગામ ગોટે ચડ્યું, કોઈને ખબર પડે નહીં કે ઓલાને હું જોઈ છે. એટલે ભાભાને ડોહીએ કીધું, એ કે તમારે કેટલા વર્ષ થયા? ભાભો કે 80 વર્ષ થયા. ડોહી કે તમારા બધા 80 પાણીમાં ગયા. કેમ? એ કે તમને એટલું નથી સમજાતું, શિયાળાની મોસમ છે, કડકડતી ઠંડી દીકરાને લાગતી હોય એટલે એ સાલ મગાવે છે. હવે ભાભો કે ભાઈ તારી વાત તો સાચી હો, ઠંડી બહુ પડે છે અને ટાઈડ પડતી હોય એટલે દીકરો સાલ મગાવતો હોય એવું બને. કાઢી કે પટોરામાં એની પટારામાં સાલ પડી છે, કાઢ કે. એટલે ડોહીમાં એ પટારો ખોલ્યો, પણ જોયું તો દીકરો જે સાલ ઓઢતો હતો ને એને ઉંદેડા કોતરી ગયા હતા. પણ ભાભો ગમે એમ તો એ બાપ છે, એણે કીધું કે હું જે હમણાં નવી સાલ લાવ્યો છું ને, લાઈ એ દીકરાને મોકલી દઈ, ભલે બિચારો એ કે ઓઢે ને મજા કરે. હવે સાલ પાર્સલ કરી દીધી હોત ત્યાં સુધી તો વાંધો નહોતો. પાછું બાપાએ હામો જવાબ લખ્યો, એ કે દીકરાને માલુમ થાય તારી વાઈફને ઉંદરડા કોતરી ગયા છે, એટલે શહેરથી હું જે મારી નવી નક્કોર વાઈફ લાવ્યો હતો એ તને પાર્સલ કરી છે. અને બીજું, અત્યારે એનાથી કામ ચલાવજે, થોડાક ટાઈમ પછી હું પાછો શહેરમાં જઈશ એટલે તારા માટે બીજી સસ્તી ને સારી વાઈફ લાવીને એ તને પાર્સલ કરી દઈશ. कांटों में रह के भी फूलों की तरह महकना सीखो, कीचड़ में रह के भी कमल की तरह खिलना सीखो. कांटों में रह के भी फूलों की तरह महकना सीखो, कीचड़ में रह के भी कमल की तरह खिलना सीखो. ये दुनिया तो एक कुरुक्षेत्र है बेटा, राख में रह के भी अंगारों की तरह दहकना सीखो. ગામડામાં એક વખત એક બાપાની તબિયત બગડી એટલે ડૉક્ટરને રાતે બોલાવવા પડ્યા. ડૉક્ટર કે શું તકલીફ છે?
એટલે કે પેટમાં દાદાને બહુ દુખે છે ને એ અહીંયા આવી શકે એમ નથી. એટલે ડૉક્ટર આવ્યા, આવીને એણે જોયું કે પૂછ્યું દાદાને શું છે દાદા, એ કે પેટમાં બહુ દુખે છે. ડૉક્ટર કે ભાઈ ઇન્જેક્શન આપવું પડશે. ડૉક્ટરની પેટી ખોલીને ઇન્જેક્શન કાઢતા હતા, પણ એણે કીધું કે ભાઈ ફાનસની જરૂર પડશે કારણ કે લાઇટ નથી. અને એ વાત એની સાચી હતી, લાઇટ વહી ગઈ હતી, ફાનસની જરૂર પડે એમ હતી. પણ બધાય કે હવે ડૉક્ટર સાહેબ તમારો કે હાથ કે ફાવેલો હોય, તમને બધી ખબર જ હોય, તમારે ફાનસની જરૂર શું છે, તમે તો અડીને જ ઓળખી જાઓ કે આ ઇન્જેક્શન આનું છે, આ ઇન્જેક્શન આનું છે. ડૉક્ટર કે ભાઈ એમ નહીં, મને ફાનસની જરૂર છે. વળી પછી ડૉક્ટરને બધાએ સમજાવે કે ભાઈ હવે ફાનસ ક્યાં લેવા જવું, હવે ફાનસની જરૂર શું છે એમ. એટલે ડૉક્ટરે 2-4 વાર કીધું પણ જરાહાર કોઈ માન્યું જ નહીં. ડૉક્ટર કે કાંઈ નહીં. ડૉક્ટરે બેગમાંથી ઇન્જેક્શન કાઢ્યું, દાદાને ઇન્જેક્શન માર્યું. 10 મિનિટ થઈને તો લાઇટ આવી અને બધાએ જોવે દાદા લાલ ચોળ આખા શરીરમાં, અને મંડી એમને તો ખંજોળ આવવા ને બળતરા થવા ને કંઈક મંડ્યું થવા. એટલે બધાને મંડી ઉપાધિ થવા કે આ દાદા ક્યાંક ઉકલી ન જાય. તરત હોસ્પિટલ લઈ ગયા ઓલા ડૉક્ટર પાસે. ડૉક્ટરે જોઈને કે આ બધું આવું થયું કે દાદાને મંડ્યા લાલ ચોળ થવા ને મંડી છે એમને પીડા થવા ને. ડૉક્ટરે ચેક કરીને કીધું કે મેં જો તમને કીધું હતું ને મને ફાનસ આપો, તમે ધરાહાર ન જ માન્યા તો ન જ માન્યા. દાદાને ભૂલથી મેં પેટમાં દુખાવો મટવાની જગ્યાએ ડિલેવરીનું ઇન્જેક્શન આપી દીધું. એક કન્યાના લગ્ન થતા હતા એટલે ગોરદાદાએ કન્યાને કીધું કે તું હાથમાં પાણી લે અને પ્રતિજ્ઞા કર કે હું મારા પતિના પગલે પગલે ચાલીશ. એ કન્યાએ ના પાડી દીધી. એ કે હું એવી પ્રતિજ્ઞા ન કરી શકું. કેમ? એ કે આ કે વાયરમેન છે, દાડો ઉગે ને થાંભલે ચડે, મારે હું કે એની વાય થાંભલે ચડવું. મારો એક મિત્ર હતો, બોલો, હવે એને એક વખત મેં જોયું ઝડપથી બહાર જતો હતો ફટાફટ. એટલે મેં કીધું ભલામણ આટલી બધી તને ઉતાવળ કેમ આવી છે, ધીમે ધીમે હાલ. અરે મને કે તારી ભાભી કે જમવા માટે મારી રાહ જોતી છે અને મારે ફટાફટ ઘરે પહોંચવું છે. અરે મેં કીધું પણ થોડીક વાર મોડો પહોંચજે, 10 મિનિટ મોડો જમીશ તો શું ફેર પડશે, જમવાનું તો તૈયાર હોય ને. અરે ના રે ના, મને કે એ જ મોકાણ છે. મેં કીધું કેમ? એ કે તારી ભાભી રાહ જોતી છે, હજી હું ઘરે જઈશ, રસોઈ બનાવીશ, પછી જમીન બિચારી તો જાઓ તો બીજું શું થાય. એક વખત એક ચોરે પાકીટ ચોર્યું એટલે પકડાઈ ગયો, કોર્ટમાં લઈ જવામાં આવ્યો. એટલે જજ સાહેબે કીધું કે તે ચોરી કેમ કરી? હા કે સાહેબ એ બધું કે તમને જણાવું, પણ પહેલાં કે મને છૂટાછેડા અપાવો. જજ કે પણ તારે ચોરી કરવાની તારા છૂટાછેડાને સંબંધ શું છે? એ કે નહીં, મને છૂટાછેડા અપાવો, કારણ કે એ કે જ્યાં હું ચોરી કરવા ગયો ને પાકીટ મારા હાથમાં આવી ગયું હતું, પણ પાકીટમાં જોયું તેમાંથી પૈસા તો ન નીકળ્યા, ઠામુકો મારી વાઈફનો ફોટો નીકળ્યો. કંઈ મને ખબર પડી. ઘણા લોકો જોજો ધંધાને આધારે ઓળખાતા હોય. જેમ કે મીઠાઈ વેચતો હોય તો એ મીઠાઈવાલા તરીકે ઓળખાતો હોય, ઘણા મેવાવાલા તરીકે ઓળખાતા હોય, માવાવાલા તરીકે ઓળખાતા હોય. હવે એમાં એવું બન્યું કે એક વખત એક ભાઈની અટક પંડ્યા હતી, પણ એ મીઠાઈવાલા તરીકે જ ઓળખાય. એટલે એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, ભાજીવાળા આપણા એ કે પંડ્યા અંકલ છે, એને બધા મીઠાઈવાલા કેમ કરે છે? એટલે એના પપ્પા કે બેટા એ જે માણસ જે ધંધો કરતો હોય ને પછી ધંધાનું નામ એનું ઉપનામ થઈ જાય, માણસનું ઉપનામ બની જાય. એટલે છોકરો કે પપ્પા તો પછી તમને બધા લાંચવાલા કેમ નથી કહેતા? છોકરાઓ સામે વાતો વિચારીને કરવી. એક ભાઈ એક વખત હિંચકામાં તેલ પૂરતા હતા, કારણ કે હિંચકામાં છે ને કીચુડ અવાજ આવતો હતો. એટલે છોકરો કે પપ્પા આ શું કરો છો? એટલે કે બેટા હું હિંચકાની કડીમાં તેલ પૂરું છું. એટલે કે કેમ? એ કે તેલ પૂરીએ ને તો અવાજ આવતો હોય ને એ બંધ થઈ જાય, ખોટો અવાજ આવતો હોય એ બંધ થઈ જાય. આટલું પપ્પાએ બિચારાએ સમજાવ્યું છોકરાને. થોડાક દી થયા ને તો રાતે મહેમાન આવ્યા. મહેમાન સૂઈ ગયા,
બીજે દિવસે સવારે બધાય જોવે મહેમાનનું ગાડલું તેલ તેલ આખું. એટલે બાપાએ ઓલા છોકરાને પૂછ્યું કે તે કાંઈ ઊંધું ચતું કર્યું છે? એ કે શું ઊંધું ચતું? એ કે રાતે મહેમાનના એ કે નસકોરાનો અવાજ એટલો બધો આવતો હતો, મેં તેલ નાખી દીધું મહેમાનના નાકમાં. સમજણ આપતી ને તો પૂરેપૂરી આપતી બાળકને. એક છોકરી એક વખત એના બોયફ્રેન્ડ હારે હતી. એટલે વાતમાં એણે એમ કીધું કે તારા પ્રેમમાં હું બરબાદ થઈ ગઈ. એનો બોયફ્રેન્ડ કહેતો અમે ક્યાં ત્યાં કલેક્ટર બની ગયા છીએ, હું એ કે હજી ચડ્યું જ વેચું છું. બે મિત્રો વાતો કરતા હતા. હવે એમાં બન્યું એવું કે એક મિત્ર કે યાર પત્ની મિત્ર બની શકે? તો બીજો મિત્ર કે હા બની શકે ને, કેમ ન બની શકે, પણ શરત એટલી પત્ની બાજુવાળાની હોવી જોઈએ. એક છોકરી ડૉક્ટર પાસે ગઈ. એ કે સાહેબ હું દેખાવમાં ખૂબ સુંદર છું, ખૂબ રૂપાળી છું, મારી સ્કિન એકદમ સોફ્ટ છે, મારું શરીર તંદુરસ્ત છે, બધુંય બરાબર છે, તો રાતે સૂતી વખતે મારે શું લગાડવું જોઈએ? ડૉક્ટર કે બારણાને સ્ટોપર. એ ભૂલતી નહીં. એક સ્ત્રી મંદિરમાં બેઠી બેઠી રોતી હતી, બોલો. એટલે પૂજારીએ સહજતાથી પૂછ્યું કે બેટા શું થયું, શું કામ તું રડે છે? કે સાહેબ 2 દિવસ પહેલાં મારા પતિ ગુજરી ગયા. એટલે પૂજારી કે ખરેખર આ તો બહુ દુઃખની વાત છે, અને આપણા પતિ સંસારમાંથી જતા રહીએ એટલે દુઃખ થાય એ હું સમજી શકું છું, પણ બેટા એ કંઈ છેલ્લે તને કહેતા ગયા હોય તો મને કંઈ કહીને ગયા હતા? છેલ્લે શું કહેતા હતા? ત્યારે ઓલી સ્ત્રીએ ચોખવટ કરી કે છેલ્લે એમ બોલ્યા હતા, ડાકણ મારું ગળું મૂકી દે. પૂજારી બેહોશ થઈ ગયો. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે પત્ની બજારે જઈને ઝેર લઈ આવી. ઝેર લઈ આવીને ઘરે આવીને ઝેર ખાધુંય ખરું, પણ ભગવાનને જે કરવું એ મરી નહીં, તોય હજી એનો ધણી પાછો નથી પડતો. એ કે તને કેટલી વાર કીધું છે વસ્તુ જોઈને તપાસીને લેવી, આમાંય થાપ ખાઈ ગઈ. પૈસા ગયા ને કામે એનું છે. એક જણ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે જઈને કે સાહેબ મારી પત્નીનું અપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું છે. ડૉક્ટર કે તું બધાને બેવકૂફ સમજમાં, હજી ગયા વર્ષે જ તારી પત્નીના શરીરમાંથી મેં અપેન્ડિક્સ કાઢી લીધું છે, હવે એનું ઓપરેશન ક્યાંથી થાય? આ દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને 2 અપેન્ડિક્સ હોય. ત્યારે ઓલા માણસે ચોખવટ કરી કે સાહેબ તમે એવો તો દાવો કરી શકો કે આ દુનિયામાં કોઈ માણસને 2 અપેન્ડિક્સ ન હોય, પણ તમે એવો દાવો કરી શકો ખરા કે કોઈને 2 પત્ની ન હોય? તો એની સાચી વાત. એક જણાએ એના મિત્રને જોયો. હવે પછી એવું બન્યું કે એની હાલત બિચારાની બહુ ખરાબ, હાથ પગ ભાંગી ગયેલા. એટલે આણે સહજતાથી કીધું કે આ શું થયું? કે કાંઈ એક્સિડન્ટ થયો તારો? તો કે ના. તો કે આ હાથ પગ ભાંગી ગયા અને આ બધું થયું શું? કે એક્ઝેક્ટ વાત કર. એ કે આપણે બાજુમાં કે ઓલો ચાઇનીઝ નથી રહેતો? એ કે હા. એ કે વરસ દિવસ પહેલાં કે એના લગ્ન થયા, પણ વરસ દિવસમાં એની પત્ની ગુજરી ગઈ. તો કાલે હું એની ઘરે ગયો તો બહુ રોતો હતો. એ કે મારાથી ભૂલથી અને સહજતાથી એમ કહેવાઈ ગયું, મનની વાત બહાર નીકળી ગઈ. મેં એને કીધું કે ભલા માણા આ તો પત્ની હતી તે વરસ દીએ કાઢ્યું, બાકી ચાઇનાનો માલ ક્યાં લાંબો ટકે છે. એક વખત એક પતિએ એની પત્નીને લાફો મારી દીધો, અને લાફો મારીને કીધું કે માણસ હંમેશા એને જ મારે જેને પ્રેમ કરતો હોય. એની પત્નીએ આમાં 4 લાફા તો માર્યા, ઉપરાંત 2 ઢીકા માર્યા અને 8 દંડા માર્યા. અને પછી છેલ્લે કે તમે શું માનો છો, હું તમને પ્રેમ નથી કરતી? હવે તમે એને સામેથી મોકો આપો પછી કંઈ મૂકે? એક વખત મિત્રો મેં એક હિન્દીના શિક્ષકને પૂછ્યું. હું પોતે શિક્ષક છું અંગ્રેજી વિષયનો. હું મારા હિન્દીના એક સાહેબ સાથે બેઠેલો. મેં કીધું સાહેબ મને થોડાક મુહાવરાના અર્થ સમજાવો.
હવે ભગવાન કરે જે થયું એ પત્નીથી ખુન્નસ ખાયેલો હતો. હવે જે હોય એ ટૂંકમાં, પણ હવે એણે મુહાવરાના અર્થ જે સમજાવ્યા એ તમને કહું. પેલો મુહાવરો મેં કીધું, ખુદ કી જાન ખતરે में डालना, મને કે શાદી કરના. મેં કીધું આ ગલ મુझे मार, મને કે પત્ની से पंगा लेना. मैं કીધું दीवार से सर फोड़ना, મને કે पत्नी से बहस करना. मैं કીધું 4 दिन की चांदनी फिर अंधेरी रात, મને કે बीवी का मायके जाना और जाके वापस आना. मैं कीधु आत्महत्या करने के लिए प्रेरित करना, मन के शादी करने की राय देना. मैं कीधु दुश्मनी निभावना, मन के दोस्त की शादी करना. मैं कीधु अपना ही स्वार्थ देखना, मन के कभी शादी न करना. मैं कीधु पाप की सजा मिलना, मन के पहले ही झटके में शादी हो जाना. मैं कीधु लव मैरिज करना, मन के खुद से लड़ाई करना. मैं कीधु जिंदगी के मजे लेना, मन के सारी जिंदगी कुंवारा रहना. मैं कीधु ओखली में सर देना, मन के शादी के लिए हाँ कर देना. मैं कीधु खुद को लूटते हुए देखना, मन के पत्नी की मांगे पूरी करना. मैं कीधु अपनी शादी की फोटो देखना, मन के की हुई गलती का पश्चाताप करना. बीजो मन के शादी के लिए हाँ करना. मैं कीधु हूँ ये ज मुहावरो फरीथी तमने पूछूं तो, शादी के लिए हाँ करना, मन के स्वेच्छा से जेल जाना. छेले मैं कीधु बेगानी शादी में अब्दुल्ला दीवाना, मन के दूसरों के दुख में खुद की खुशी ढूंढना. एक पति पत्नी बजार में फरता था, એટલે પત્નીએ કીધું કે જો ને એ કે પેલો માણસ ક્યારનો એ કે મારી હામે ને હામે જ જોયા કરે છે. એટલે એનો પતિ કે તને એ ઓળખતો છે? એ કે ના રે ના, હું કાંઈ એને ઓળખતો નથી. કે તો એ કે તારી હામે ને હામે કેમ જોવે છે? એની પત્ની કે મને ખબર નથી, તમે જઈને પૂછો. એટલે એણે ઓલાએ જઈને પૂછ્યું. એ કે ભાઈ હું ક્યારનો જોજો કરસ, શું કરસ આ તું? ઓલાને સમજા ફેરથી જે એ કે ભાઈ હું ભંગારવાળો છું, મને આમાં રસ હોય તમે સમજી શકો. એક જણાએ એના ગર્લફ્રેન્ડની ટી શર્ટ ઉપર બિલાડીનું ચિત્ર જોયું, એટલે એ એને જોયા જ કરતો હતો, જોયા જ કરતો હતો, જોયા જ કરતો હતો. એકી ટસે જોવે બોલો. એટલે એની ગર્લફ્રેન્ડ કે કોઈ દી બિલાડી નથી જોઈ? કે હું આ કે બિલાડી તો જોઈ છે, પણ ભૂતડીની રક્ષણ કરતી હોય એવી બિલાડી પહેલી વાર જોઉં છું. એક ભાઈએ એના પત્નીને જોરથી ઝાપટ મારી, 5 આંગળા ઉઠી જાય ને આમ ફોડ ઉઠી જાય એવી ઝાપટ મારી. એટલે બધાય ભેગા થઈ ગયા. ભેગા થઈને નક્કી કર્યું કે આના સસરાને એટલે એ બેનના પપ્પાને બોલાવવા. એણે બોલાવ્યા. એટલે બધી વાત કરવામાં આવી. એટલે સસરા ખીજાણા જમાઈને. એ કે જમાઈરાજ હું બોલતો નથી ત્યાં સુધી સારું છે, પણ એ કે તમે એ કે આવી રીતે મારી છોકરીને કે માર કરશો ને તો એક ઝાપટના 50 રૂપિયા લેખે વસૂલ કરી સમજી લેજો. એટલે ધમકી આપીને સસરા વી ગયા. એના પછી 2-3 વર્ષ સુધી કાંઈ ન થયું. ઓલો હાઈ ક્લાસ રે, હરખી રીતે બોલે ચાલે, બધુંય કરે. 2-3 વર્ષ પછી સસરાજીનો એકવાર ફોન આવ્યો ને તો વાત સસરાજીએ પૂછ્યું કે બેટા બધું બરોબર છે ને? એટલે એ કે ઓલી એની દીકરી કે હા પપ્પા બધું બરોબર છે. એ કે જમાઈરાજ? એ કે એ બરોબર છે, એ કાંઈ કરતા નથી, માથાકૂટ કરતા નથી, મારતા નથી, કાંઈ નથી કરતા. એટલે સસરા પાછા આવ્યા
અને કે વાહ જમાઈ રાજ, તમે સુધરી ગયા, અમને એનો આનંદ છે. હવે તમે એ કે હાથ નથી ઉપાડતા, કાંઈ માથાકૂટ કરતા નથી, ખરેખર ખૂબ આનંદ છે અમને એ વાતનો. ત્યારે ઓલા જમાએ ચોખવટ કરી કે ભાઈ હું સુધરી નથી ગયો, હું પૈસા ભેગા કરું છું. એક શિક્ષિકા બેન હતા અને સ્કૂલમાં રોજ નોકરી કરે. હવે એકવાર એને હું કુબુદ્ધિ હુજી, સ્કૂલના પાછલા રસ્તેથી ઘરે વ્યા ગયા કોઈને કીધા વગર. હવે પ્રિન્સિપાલ સાહેબને એ બેનની જરૂર પડી એટલે પટાવાળાને મોકલી કે બોલાય ને જા. પટાવાળાએ આખી સ્કૂલમાં ગોત્યા પણ મળે નહીં. એટલે એણે પ્રિન્સિપાલને જાણ કરી કે સાહેબ બેન મળતા નથી. આખી સ્કૂલ ગોટે ચડી કે આ ક્યાં ગુમ થઈ ગયા. આ બાજુ આ બેન પાછળ ઘરે જઈને એના છોકરી, નાની 3-4 વર્ષની છોકરી હતી ને, એને શીખવાડી દીધું કે બેટા કોઈ આવે ને અને કે ને કે તાર મમ્મી ક્યાં, તો કે એમ કહી દેજે કે મારી મમ્મી નથી હો. ભલે. એટલે આ બાજુ પાછું પ્રિન્સિપાલે કીધું કે હવે એમ કરે એના ઘરે આંટો મારી આય. એ ઘરે નથી વહી ગઈ ને ક્યાંક. પટાવાળો ઘરે ગયો, દરવાજો ખખડાવ્યો, બેલ મારી, ટીંગ ટોંગ. ઓલી છોકરીએ દરવાજો ખોલ્યો એટલે પટાવાળાએ પૂછ્યું કે બેટા તાર મમ્મી. હવે આ છોકરું નાનું દરવાજે ઊભો ઊભો કે મમ્મી આ ભાઈ આવ્યા છે, એને હમણાં જેમ તે કીધું એમ કહી દઉં ને કે તું નથી એમ. મારો એક મિત્ર છે, પ્રોફેસર કક્ષાનો માણસ, પણ તકલીફ એ નહીં કે એને પહેરવેશની કાંઈ ખબર ન પડે. જેવા તેવા કપડાં પહેરે, એને એનું બોલવું ચાલવું આમ બધું વ્યવસ્થિત લાગે નહીં આમાં આ માણસ પ્રોફેસર હશે. એક વખત મારે કંઈક બેંકનું કામ પડ્યું તો મેં કીધું ભલા મારા હાલની મારે ભેગો મારે કામ છે. અમે ગયા 2 જણા બેંકમાં. એટલે કામ બધું પતાવ્યું અને છેલ્લે હું નીકળતો હતો ને તો મેનેજરને મેં કીધું સાહેબ થોડાક દિવસ પછી હું આવીશ પાછો, કારણ કે કામ જે પતાવવાનું હતું એ થોડુંક અધૂરું હતું. હવે સાંભળજો તો મેનેજર મને કે ભાઈ હવે તમે ધક્કો નહીં ખાઓ ને સાહેબ તો હાલ છે. એ કે આ તમારા પટાવાળાને મોકલી દેજો ને. પછી બહાર નીકળીને મેં કીધું હવે તો સુધાર. એટલે પહેરવેશનું થોડું ધ્યાન રાખવું હો ભાઈ. ઘણાઈને જોજો, જેમ મેં હમણાં કીધું ને કે તમારી પર્સનાલિટી સારી હોવી જોઈએ. ઘણાઈને હું પહેરવું એવી ખબર ન પડે ને એમ હું બોલવું એ ખબર ન પડે. એક વખત બોલો એક માણસની સ્મશાન યાત્રા જાતી હતી. હવે એ સ્મશાન યાત્રામાં હું સામેલ હતો, પણ દૂરથી સ્મશાન યાત્રામાં મારું તો ધ્યાન નહોતું, પણ મારા એક ભાઈબંધે મને જોઈ લીધો. હવે તમે જોજો, આપણને એવી ટેવ હોય, કોઈ માણસ શિક્ષક હોય આપણો મિત્ર અને જે સ્કૂલમાં નોકરી કરતો હોય ત્યાંથી આપણે નીકળીએ ને તો બીજે ત્રીજે દિવસે આપણે એને મળીએ એટલે કહીએ કાલ હું તારી સ્કૂલ આગળથી નીકળો હતો. કોઈક માણસ માન લો બેંકમાં નોકરી કરતો હોય, આપણે ત્યાંથી નીકળીએ 2-4 દી રહીને મળે એટલે આપણે કંઈક હમણાં 2-4 દી પહેલાં તારી બેંક આગળથી નીકળો હતો. હવે આ અકલમઠો એવો મારો ભાઈબંધ, હું સ્મશાન યાત્રામાં જતો હતો, 2-3 દી રહીને મને મળ્યો. મને કે કૃષ્ણા 2-3 દી પહેલાં તારી સ્મશાન યાત્રામાં માણસ બહુ હતું. એક જણ મને કે કૃષ્ણભાઈ આ પંડિતની કથા આપણને ગમે નહીં, સાંભળવી ન ગમે તો શું કરાય? મેં કીધું સાંભળી લેવાય ભલામણા. મને કે એવું કેમ? મેં કીધું જો જીવનમાં સુખી થવું હોય તો 2 કામ કરવા, એક પંડિતની કથા અને એક બાયડીનું કચકચ. ગમે કે ન સાંભળે, ગમે કે ન ગમે, સાંભળી જ લેવું. મારા એક મિત્ર છે, એને સિગરેટ પીવાની ટેવ, દારૂ પીવાની એટલી જ ટેવ. હવે એને કારણે આ જ બાબતમાં શું છે કે એની પત્ની હારે ઝઘડા બહુ થાય. એ કે તમે એની પત્ની રોજ એને એમ કહે કે આ બધું બંધ કરી દો, મન નથી ગમતું. હવે એમાં એવું થયું કે ઝઘડો કરવાનો અચાનક બંધ થઈ ગયો. પહેલાં એની પત્ની બહુ ઝઘડતી, પણ અચાનક એણે ઝઘડવાનું બંધ કરી દીધું. એટલે 2-4 દી તો આ જણ કાંઈ બોલ્યો નહીં. પછી એણે પૂછ્યું કે પહેલાં તો મારી યારે એટલી બધી ઝઘડા કરતી, 3-4 દીથી હું જોઉં છું કે તું ઝઘડતી નથી મારી યારે, નથી મને સિગરેટ પીતો રોકતી, નથી દારૂ પીતો રોકતી, આવો ચેન્જ ક્યાંથી?
ત્યારે ઓલીએ ખુલાસો કર્યો કે 3 દી પહેલાં LICનો એજન્ટ આવ્યો હતો અને મરી ગયા પછી વાહે વધેલાને કેવા કેવા ફાયદા છે એના ફાયદા ગણાવીને ગયો છે. બે મિત્ર વાતો કરતા હતા. એમાં એક મિત્ર બીજા મિત્રને કે મારા ગામમાં સૌ પહેલાં 24 કલાક વાગે ને એવો રેડિયો મારા બાપા હવ પેલો લાવ્યા હતા. ત્યાં રૂમમાંથી એના બાપા સાંભળી ગયા. દોડમ દોડ બહાર આવ્યો. બહાર આવીને કે ગાંડા મિત્રના મોઢે તારી માનું ખરાબ ન બોલાય, એટલી તો બુદ્ધિ વાપર. એક જણાએ એક વખત ફેસબુક ઉપર પોસ્ટ લખી, પંછી બનું ઉડ કે ફિરું મસ્ત ગગન મેં. એની પત્નીએ સામો જવાબ આપ્યો, ऑफिस से छूट के धनिया लेकर आना अपने भवन में, वरना मैं बाल एक भी नहीं रहने दूंगी तेरे चमन में. એક પત્નીએ એના પત્નીને કીધું કે તમારા જન્મદિવસ માટે સારા કપડાં ખરીદ્યા છે? એનો પતિ ખુશ થઈ ગયો. કે આઈ લવ યુ ડાર્લિંગ. કે પછી બતાવ તો ખરી કપડાં મને. ત્યારે એની પત્નીએ કીધું કે હા, હમણાં જ પહેરીને આવું લ્યો. કંઈ આ ભાઈને ખબર પડી પોતાને માટે ઠઠારી લઈ આવી. ઘણી વખત ઓવર કોન્ફિડન્સમાં ન આવી જવું ભાઈ વાત સાંભળીને. એક પતિએ એના પત્નીને કટાક્ષ કરી કે તું દિવસે દિવસે વધારે ને વધારે સુંદર થતી જાય છે. એની પત્ની ખુશ થઈ ગઈ. ભાઈ કે કેવી રીતે? આ જોઈને એના પત્નીને ખબર પડી ગઈ કે આ ખુશ થઈ ગઈ છે. પછી એણે કીધું કે તું દિવસે દિવસે સુંદર દેખાય છો કારણ કે તને જોઈને રોટલીઓય બળે છે, વિચાર કર. એક વખત એક સાહિત્યના માણસે એની પત્નીને કીધું, બોલો, કે શેક્સપિયરે કીધું છે કે પોતાની ભૂલ ઉપર હસવું તમારી ઉંમર વધારી શકે છે. એની પત્ની કે પણ તમે એ યાદ રાખજો કે પોતાની પત્નીની ભૂલ ઉપર હસવું તમારી ઉંમર ઘટાડી શકે છે. એક વખત એક સ્વયંસેવક બધાને સમજાવતો હતો કે જ્યારે હુલ્લડ ફાટી નીકળે ત્યારે શું પરિસ્થિતિ થાય. હવે એ તો કે એમાં જે ફસાણો હોય હુલ્લડમાં એને જ ખબર પડે. એટલે બહાર નીકળીને એક જણ મને કે કૃષ્ણભાઈ આનો અખતરો થાય? મેં કીધું હા. મને કે હુલ્લડમાં ફસાણા હોય ને જે પરિસ્થિતિ થાય એનો અખતરો કરવો હોય તો કેવી રીતે કરાય? મેં કીધું તારે ઘરે જવાનું, તારા વાઈફને એમ કહેવાનું, થોડીક ડાર્લિંગ, સ્વીટ હાર્ટ આવું બધું કરવાનું. પછી એને કહેવાનું હાલો આપણે ડિનર કરવા જઈએ. અને ડિનર કરવા જવાની વાત કરીને એ દોડમ દોડ રૂમમાં જાય, તૈયાર થાય ને બધું થાય ને પછી ના પાડવી ધીમે રહીને. પછી જો મજા. એક પત્ની એના પતિને કહે જ્યારે કે તમે દેશી પીવો છો ત્યારે કે મને મારી મીઠી પત્ની, મારી વાલી વાલી આવું કહો છો. જ્યારે કે તમે ઇંગ્લિશ પીવો છો ત્યારે મને ડાર્લિંગ, સ્વીટ હાર્ટ આવું બધું કહો છો. આજે કે તમે આવું કાંઈ બોલતા નથી, કયો પીધો છે? એનો ઘરવાળો કે આજે હું પૂરેપૂરો ભાનમાં છું અને મેં દારૂ પીધો જ નથી, એટલે આજે હું સાચું બોલું છું. એક પતિએ એક વખત એની પત્નીને કીધું કે થોડું પાણી આપને. એટલે એની પત્ની કે શું બહુ તરસ લાગી છે? આ હશે થોડો માથાનો ફરેલ. કે ના, ગળામાં લીકેજ નથી થઈ ગયું ને એ જોવું છે. એક પતિએ એની પત્નીને કીધું કે સજની તારી જુલ્ફોને કાબૂમાં રાખ,
ત્યાં તો પત્ની રોમેન્ટિક મૂડમાં આવી ગયો ભાઈ. એ કે ઓહો, આટલી બધી મારી ચિંતા? એનો પતિ કે એવું કાંઈ નથી ચિંતા જેવું, પણ તારી જુલ્ફોને થોડી કાબૂમાં રાખ. આ ખાવામાં હું જમવા બેવું છું ને એમાં તારા વાળ આવી જાય છે. એટલે ક્યારેય અડધી વાત જાણીને કોન્ફિડન્સમાં ન આવી જવું. એક પત્નીએ એના પતિને કીધું કે હું તો તમારા પ્રેમમાં 15 દિવસમાં તો અડધી થઈ ગઈ છું. હવે તમે મને અહીંયા તેડવા ક્યારે આવો છો? એનો પતિ કે બસ 15 દી બીજા કાઢી નાખ. એક પત્નીએ એના પતિને કીધું કે તમે 2 વાતો કરો. એક એવી વાત કરો કે જેનાથી હું એકદમ ખુશ થઈ જાઉં, અને બીજી એવી વાત કરો કે જેનાથી મને ગુસ્સો આવી જાય. એનો ધણી કે તું તો મારી જિંદગી છો, જિંદગી. પત્ની ખુશ થઈ ગઈ. પછી આ કે ધૂળ પડે આવી જિંદગીમાં. એક જણ મરવા પડ્યું, બોલો. હવે હાવ લોભિયો માણસ, લોભની સીમા વટાવી ગયો તો, હાવ લોભિયો. હવે એ પથારીમાં પડ્યો કે એની પત્નીને કે અહીંયા આવ્યો તો. એટલે એની પત્ની બાજુમાં જ ઊભી હતી. એ કે બોલો, હું અહીંયા જ છું. પછી કે આપણો મોટો છોકરો ક્યાંય ગયો? એટલે એ દોડમ દોડ આવ્યો. બોલો પપ્પા, હું અહીંયા છું. કે આપણો નાનો બાબો ક્યાંય ગયો? એ દોડમ દોડ આવ્યો. એ કે બોલો પપ્પા, હું અહીંયા છું. બધાને એમ મનમાં કે હવે બાપા મરણ પથારીએ છે, કંઈક મિલકતની વાત કરશે, કાંઈ છુપાવેલું ધન હશે તો એની વાત કરશે. આ પડ્યો પથારીમાં કે તમે ત્રણેય આવ્યા છો તો બહાર ગેલેરીમાં પંખો કેમ બળે છે? બીજી તો તમે હું એની પાસેથી અપેક્ષા રાખો. એક બેન દુકાનમાં ગિફ્ટ ખરીદવા ગયા. દુકાનદારને કે આ હસ્તી ચૂડેલ કેટલાની મળશે? દુકાનદાર કે બેની 250 છે. એક પ્લેનમાં એક પાયલોટે માઇક ઓન કર્યું અને અનાઉન્સમેન્ટ કર્યું કે હવે 1 કલાકમાં આપણે લેન્ડિંગ કરશું, જેને તૈયારી કરવી હોય એ કરજો. હવે બન્યું એવું, આટલું અનાઉન્સમેન્ટ તો કરી નાખ્યું, પણ માઇક બંધ કરવાનું ભૂલી ગયો. પછી ધીમે રહીને કો પાયલોટને કહે હવે હું 1 કપ ચા પીશ, આપણી એરોસ્ટેસને હું થોડું વહાલ કરીશ. આ બધું સંભળાય પ્લેનમાં. એટલે એરોસ્ટેસ દોડી માઇક બંધ કરવા. એમાં ભૂલથી એરોસ્ટેસનો પગ બાળકના પગ ઉપર મુકાઈ ગયો. હવે આ 7 વર્ષનું ટાબરિયું એરોસ્ટેસને કહે આટલી બધી ઉતાવળ છે રોમાન્સની? એણે કીધું ખરું, હજી તો 1 કપ ચા પી હે, ત્યાં તમે મીંડ્યા ધોડવા. એક બેને એના પતિને પૂછ્યું કે તમે મને રાણી કહીને કેમ બોલાવો છો? એનો પતિ કે નોકરાણી શબ્દ લાંબો થઈ જાય ને એટલે. પત્ની હતી 21મી સદીમાં. કે તમને ખબર છે હું તમને જાન કહીને કેમ બોલાવું છું? એનો પતિ કે કેમ? એ કે જાનવર શબ્દ લાંબો થઈ જાય ને એટલે. એક છોકરો એના મમ્મીને કહે કે મમ્મી મને વાર્તા કહે ને. એની મમ્મી કે બેટા મને તો વાર્તા કાંઈ યાદ રહેતી નથી, પણ થોડીક વાર ખમી જા, હમણાં તારા પપ્પા આવશે અને હું પૂછીશ ને કેમ મોડું થયું. એટલે તે હું બેટા મેં નહીં ધારી હોય ને એવી જાત જાતની વાર્તાઓ કરશે. ક્યારેક હાજર રહેજો. એક જણનું હાડકું ભાંગી ગયું, બોલો. એટલે એ દવાખાને ગયો અને દવાખાને જઈને જોયું તો ન્યાય એક જણ હતો, એના 2 પગ ભાંગી ગયા હતા. એટલે આણે પૂછ્યું કે તમે તમારા 2 વખત લગ્ન થયા છે કે નહીં? એટલે ઓલો કે હા, પણ તમને કેવી રીતે ખબર? એ કે આ 2 પગ ભાંગેલા જોયા ને એટલે મને મનમાં વિચાર આવ્યો.
હાસ્યનો દોર તો મિત્રો આ રીતે ચાલ્યા જ કરે છે અને બધા હસતા રહો. પરિસ્થિતિ તો આવવાની ને જવાની, તકલીફો આવવાની ને જવાની. એનાથી કોઈ વ્યક્તિ અછૂતો રહ્યો નથી અને અછૂતો રહેશે નહીં. અને અંતે છેલ્લું એટલે કહી અને મારી વાણીને વિરામ આપું. आज उनकी तो कल हमारी बारी है, आज उनकी तो कल हमारी बारी है, मौत से न किसी को रिश्तेदारी है. આશા રાખું આપને મારો કાર્યક્રમ ખૂબ ગમ્યો હશે. ફરીથી આપણે આવા જ કોઈક કાર્યક્રમમાં મળશું. ત્યાં સુધી રજા આપો. આપ સૌનો આભાર. આવજો. જય શ્રી કૃષ્ણ.